ગુજરાતમાં ગ્રામ્ય પંચાયતોની ચૂંટણીઓમાં મતદાન થઈ રહ્યું છે ત્યારે અમરેલી જિલ્લાની 307 ગ્રામ પંચાયતો પૈકીની વડિયાના દેવળકી ગામની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે। ગ્રામ્ય ગામડાઓના વિકાસને લઈને મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે આજે મતદાન બાદ 25 તારીખ મતગણતરી યોજાશે। 3 સરપંચોના ત્રિપાખ્યા જંગમાં કોણ મેદાન મારશે તે જોવું રહ્યું, પણ હાલ વરસતા વરસાદમાં દેવળકી વાસીઓ મતદાન મથકે પહોંચી પવિત્ર મતદાનની ફરજ અદા કરી હતી। જેકેસી ગુજરાતી સાથે રાજુ કારિયા, વડિયા। અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના દેવળકી ગામે મતદાન થઈ રહ્યું છે સરપંચની ચૂંટણી માટે। તો હાલ આપણે જોઈ રહ્યા છીએ દેવળકી ગામે ગ્રામજનો ઉત્સાહથી પોતાનો કિંમતી મત આપી અને પોતાનું એક જે કહી શકાય ને કે મતદાન એ અધિકાર મેળવી રહ્યા છે। ધીમી ધારે વરસાદ પણ ચાલુ છે પણ લોકો ઉત્સાહથી પલટતા મતદાન કરી રહ્યા છે। હાલ દેવળકીમાં સરપંચ માટેના 3 ઉમેદવારો છે। 3 ઉમેદવારો પોતાના ભાવિ અજમાવવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે અને ઉત્સાહથી લોકો મતદાન કરી રહ્યા છે। રાજુ કારિયા, વડિયા।